રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, અમારા સાથી ધારાસભ્ય અને વડીલ મુરબ્બી રમણભાઈ વોરા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી વીડી ઝાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્ય કુંવરબા પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રી જેપી ગુપ્તા, આદિજાતિ કમિશનર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષક, ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત અધિકારીગણ, રાજ્યના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર, જય જોહાર. આજના અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને નમન કરું છું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આગવું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા, ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે. ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો છે. આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ, જીવનશૈલીને અકબંધ રાખી છે, તેનું જતન કર્યું છે. આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે. 1942માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગું ફૂંક્યું હતું. ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે. માનગઢ અને પાલ દડવાલના હત્યાકાંડમાં આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સ્વાતંત્ર્યવીર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે. તેમના સુશાસનમાં ભારતને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી મળ્યા છે. વનબાંધુઓની સામાજિક આર્થિક પ્રગતિ માટે કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી છે. દેશના 63,000થી વધુ આદિવાસી ગામડાઓના 5 કરોડથી વધુ બાંધવોને આ યોજનાનો લાભ મળવાનો છે. કલ્યાણ યોજનામાં 100% લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે. ગુજરાતના 14 જિલ્લાના આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળવાનો છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ અતિ પછાત એવા આદિમ જૂથના પરિવારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ જનમન અભિયાનમાં રાખી છે. ગુજરાતમાં આવા આદિમ જૂથના 30,000 પરિવારના 1.5 લાખ જેટલા લોકોને આરોગ્ય, આવાસ, રોડ રસ્તા, વીજળીની સુવિધાઓ આપી છે. નીતિ નેક અને નિયત સાફ હોય, વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકસિત બનાવવા
2007માં તેમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી. વનબંધુ કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો. વર્ષ 2001-2માં પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે 37.22% હતો તે આજે ઘટીને 4.48% જેટલો થયો છે. પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ દર વર્ષે રાજ્યના 16 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આદિવાસી પરિવારના બાળકો શહેરોમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે 20 સ્ટેટ ઓફ ધ આર્ટ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું છે. આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા, હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતા હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે. અમે આદિવાસી યુવાનોને મેડિકલ તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગની સુવિધાઓ આપી છે અને તેના કારણે હવે રાજ્યમાં મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં આદિવાસી યુવાનોની અનામત બેઠકો પર યુવાનો વિદ્યાર્થીઓ સરળતાથી મળી રહે છે. એક સમય હતો જ્યારે બેઠકો ખાલી રહેતી હતી કારણ કે કોચિંગના અભાવે આદિવાસી યુવાનો પ્રવેશ પરીક્ષામાં જરૂરી અંક મેળવી નહોતા શકતા. અમે આ પરિસ્થિતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવ્યા છે. આદિવાસી બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે 53 આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળામાં 8 લાખ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અમે વનબંધુ કલ્યાણ યોજનામાં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ મેડિકલ શિક્ષણ મળવા સાથે જ આદિવાસી ગામોના લોકોને સરળ આરોગ્ય સુવિધા પણ પ્રાપ્ત થાય. વલસાડ, દાહોદ, બનાસકાંઠા, રાજપીપળા, ગોધરા સહિત કુલ 8 મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે. અમે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે જોવા મળતા સિકલ સેલ એનિમિયા રોગનું સ્ક્રીનિંગ, નિદાન અને જરૂરી સારવાર પણ આપી રહ્યા છે. વનબંધુ કલ્યાણ યોજનાના કારણે આદિવાસી વિસ્તારના આરોગ્ય હેલ્થ કેરનું મજબૂત માળખું તૈયાર થયું છે. તેના પરિણામે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં વધારો, બાળ તેમજ માતૃમૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા, આવાસ, આર્થિક ઉન્નતિ, શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા 1 લાખ કરોડની ફાળવણીથી વનબંધુ કલ્યાણ યોજના અમલી બની હતી. આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ યોજના 2021-26 સુધી આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે. આવનારા વર્ષમાં આ માટે 30,000 કરોડની વધુ પ્રાવધાન કરવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના, આદિમ જૂથ આવાસ જેવી યોજનાઓનો લાભ 6 લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે. આદિજાતિ વિસ્તારમાં બધા ઘરોમાં નલ સે જલ પાણી પહોંચાડ્યું છે. આદિજાતિ વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થતા રોજગારીની તકો ઊભી થઈ છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં જ્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે 8 થી 15 ઓગસ્ટ સુધી દેશભરમાં પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ જગાવનારું રાષ્ટ્રચેતના અભિયાન શરૂ થયું છે. હું આજના અવસરે હું સૌને આ અભિયાનમાં જોડાવા માટેનું આહ્વાન કરું છું. આજે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર રાજ્યમાં આદિજાતિ વિસ્તારના લોકોને 1,014 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ બનાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આઝાદીનો આ અમૃતકાળ આવનાર વર્ષોમાં ગુજરાત અને દેશની આદિજાતિના સમગ્રતાએ વિકાસનો અમૃતકાળ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.